નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ડોક્ટર ચૌધરી ક્લિનિક યુટ્યુબ ચેનલ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ હોમિયોપેથિક દવાઓ વિશે વિગતવાર માહિતીની। આજે આપણી સાથે જોડાયા છે પ્રસિદ્ધ હોમિયોપેથિક તજજ્ઞ ડોક્ટર શ્યામલ ચૌધરી। ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે। ધન્યવાદ। મને આનંદ છે કે આજે આપણે જેલ્સેમિયમ જેવી એક લોકપ્રિય અને મહત્વપૂર્ણ દવા વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ કહો ડોક્ટર સાહેબ, જેલ્સેમિયમ શું છે અને તે ક્યાંથી મળે છે? જેલ્સેમિયમનું પૂરું નામ છે જેલ્સેમિયમ સેમ્પવિરન્સ, જેને સામાન્ય રીતે યલો જાસ્મિન કહેવામાં આવે છે। આ છોડ મુખ્યત્વે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે। હોમિયોપેથીમાં આ દવાનું મધર ટિંક્ચર તેની તાજી મૂળમાંથી તૈયાર કરવામાં આવે છે। આ દવા મુખ્યત્વે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે। આ દવાની શોધ કોણે કરી અને તેનો ઇતિહાસ શું છે? હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનીમેન હતા। તેમણે લાઇક ક્યુઅર્સ લાઇક નો સિદ્ધાંત આપ્યો, એટલે કે જે પદાર્થ સ્વસ્થ વ્યક્તિમાં લક્ષણો ઉત્પન્ન કરે છે તે જ બીમાર વ્યક્તિમાં એ જ લક્ષણોને દૂર કરી શકે છે। જેલ્સેમિયમ 19મી સદીમાં ખૂબ લોકપ્રિય બની જ્યારે તે ભય, તણાવ, નર્વસ કમજોરી અને તાવની શરૂઆતના લક્ષણોમાં ખૂબ અસરકારક સાબિત થઈ। ડોક્ટર સાહેબ, કયા કયા રોગોમાં આ દવા ઉપયોગી છે? જેલ્સેમિયમના ઉપયોગ અનેક પરિસ્થિતિઓમાં થાય છે। ભય અને તણાવ, ફિયર અને નર્વસનેસ, જ્યારે વ્યક્તિને સ્ટેજ પર બોલવાનું હોય કે પરીક્ષા આપવી હોય અને શરીર કંપે, હાથ ઠંડા થઈ જાય, આંખોમાં ભારેપણું લાગે, ત્યારે આ દવા ચમત્કાર કરે છે। નર્વસ થાક અને કમજોરી, આખું શરીર ભીડું લાગે, ઊંઘ આવે, આંખો ભારે લાગે, આના સ્પષ્ટ લક્ષણો છે। ફ્લૂ અથવા વાયરસ તાવમાં, તાવ પહેલા શરીરમાં થાક, કંપારી, માથું ભારું લાગવું, એમાં જેલ્સેમિયમ બહુ અસરકારક છે। માઇગ્રેન અને માથાનો દુખાવો, ખાસ કરીને જ્યારે આંખોમાં તાણ હોય અને માથું ભારે લાગે। જાહેરમાં બોલવાની ભય, સ્ટેજ ફિયર, વિદ્યાર્થી અથવા લોકો જે પ્રેઝન્ટેશન આપે છે તેમને માટે જેલ્સેમિયમ શ્રેષ્ઠ છે। તેના ફાયદા શું છે ડોક્ટર સાહેબ? જેલ્સેમિયમના મુખ્ય ફાયદા આ છે: મનને શાંત કરે છે અને ચિંતાને ઘટાડે છે, નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે, તાવની શરૂઆતમાં તાત્કાલિક આરામ આપે છે, માથાના દુખાવામાં રાહત આપે છે, ઊંઘને સુધારે છે અને શરીરમાં ઉર્જા પાછી લાવે છે। શું આ દવા લેતા કોઈ સાઇડ ઇફેક્ટ્સ થાય છે? જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો કોઈ સાઇડ ઇફેક્ટ નથી, પણ જો અતિ કરવામાં આવે તો ઘણો થાક, ઊંઘ, ચક્કર અથવા નર્વસ ડિપ્રેશન થઈ શકે છે। તેથી હંમેશા ક્વોલિફાઈડ હોમિયોપેથિક ડોક્ટરની સલાહથી જ દવા લેવી જોઈએ। કઈ પોટેન્સીમાં લેવી યોગ્ય ગણાય? સામાન્ય રીતે જેલ્સેમિયમ 30C અથવા 200C પોટેન્સી લેવામાં આવે છે। 3 થી 5 ટીપાં પાણીમાં નાખીને દિવસમાં 2 વાર લેવાય। લક્ષણ મુજબ, જો ખૂબ જ ભય કે તણાવ હોય તો 1 m પોટેન્સી પણ આપી શકાય, પણ ડોક્ટરની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ। અંતમાં આપ શું સંદેશ આપવા માંગશો? હું એટલું જ કહીશ કે જેલ્સેમિયમ મન અને શરીર બંનેને સંતુલિત રાખે છે। આ દવા ભય, થાક અને માનસિક તણાવ માટે એક અમૂલ્ય ઉપાય છે, પણ હંમેશા નિદાન પછી જ દવા લેવી જોઈએ। સ્વોપચાર કરવો યોગ્ય નથી। આભાર ડોક્ટર સાહેબ, ખૂબ જ ઉપયોગી માહિતી માટે। મિત્રો, જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી હોમિયોપેથિક દવા અને નવી માહિતી સાથે। આભાર। સુરક્ષિત રહો, સ્વસ્થ રહો।